હલો, ઓપન ઓફિસ શીખવાના આ નવા સેશનમાં આપનું સ્વાગત છે. અહીંયા ઓપન ઓફિસનો એક ભાગ જેને આપણે કેલ્ક્યુલેટર્સ કહીએ છીએ એ શીટ છે. ફાઇલ, ન્યૂ અને સ્પ્રેડશીટ્સ આપણે અહીંયા ખોલીશું ત્યારે આ દેખાવમાં કંટ્રોલ N એનો શોર્ટકટ છે. કોઈ નવી સ્પ્રેડશીટ આપને મળી જશે. સ્પ્રેડશીટ્સ એટલે ફેલાયેલી શીટ જેના ઝૂમ વિભાગ તમે અહીંથી આ જગ્યા જોઈ રહ્યા છો ત્યાંથી તમે મોટી નાની કરી શકો છો. આનો અર્થ એવો નથી કે આપ એને જ્યારે ઝૂમ કરી રહ્યા છો તો પ્રિન્ટિંગ સાઇઝ વધી જશે. પ્રિન્ટિંગ સાઇઝ તો એમની એ જ રહેશે. ફરી સમજવા કોશિશ કરો કે એનું ઝૂમ હતું. ઝૂમ નાનું પણ કરી શકાય, જેટલો શીટનો વ્યાપ હોય એ જોવા માટેનો હતો. હવે અહીંયા આપને જરૂર આશ્ચર્ય થશે કે આટલી બધી લાઈનો શેની છે. તો અહીંયા આપણે નીચે જવા ડાઉન એરો કીથી શરૂ કરીએ. ડાઉન એરો કીથી શરૂ કરીએ તો ઘણી બધી લાઈનો જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે આપણે કેટલી લાઈનો છે જોવું હોય તો આપણી પાસે છે કંટ્રોલ, એન્ડ અને ડાઉન એરો કી. છૂટી છૂટી સ્વિચ આપવાની છે. ફરી સમજી લો. કંટ્રોલની હાજરીમાં એકવાર છૂટું એન્ડ આપો અને કંટ્રોલ એરો કી આપો તો તમને તરત જ એ લોકો ઉપર લઈ આવશે. ફરી એકવાર કોશિશ કરીએ આપણે. કંટ્રોલ એન્ડ છૂટું આપી દો. કંટ્રોલને દબાઈને જ રાખજો. એની હાજરીમાં જ આપણે ડાઉન એરો કી આપી દઈએ છીએ. એ સૌથી છેલ્લા સેલ ઉપર એટલે કે છેલ્લી રો ઉપર ઊભા રહેશે. તમે જોઈ શકો છો 10,48,576 જેટલી રો તમને એક શીટમાં મળે છે. તો આટલી બધી જે સેલની એન્ટ્રી છે એ આપણે કરી શકીએ છીએ. સેલ એટલે એક જગ્યા કે જ્યાં તમે ઊભા છો અને સેલ કહેવાય. બ્લેક કલરનું જે ખસી રહ્યું છે હવે તમને થશે 10 લાખ સેલ વટાઈને પાછા આવી જવું હોય આપણી જગ્યા પર તો શું કરીશું? તો આપણી પાસે કંટ્રોલ અને હોમ નામનું બટન છે કે જે આપણને લઈ જશે. કંટ્રોલ એન્ડ આપ્યા પછી ડિરેક્શન્સ જો નહીં આપીએ તો એ લોકો છેડે પહોંચશે નહીં. કંટ્રોલ હોમ તો એક જ છે કારણ કે ઘર એક જ છે. A1 સમજો છો આપ કે ધીસ ઇઝ ધ B2 બરાબર છે. ઊભું આડું બંને જોવાનું છે. અહીંયા જુઓ છો તો દેટ ઇઝ E18. કેમ ખબર પડી કે E18 છે? તો આ જગ્યા ઉપર આપણું સ્થાન છે એ નક્કી થઈ જાય છે. જ્યાં ઊભા હશો એનું સરનામું અહીં આવી જશે. જ્યાં ઊભા હશો એનું સરનામું અહીં આવી જશે. અથવા સરનામા ઉપર તમે જઈ શકો છો. દાખલા તરીકે જેને ઇંગ્લિશમાં સેલ એડ્રેસ કહેવાય છે Z2500 એવું કરીને હું એન્ટર આપીશ તો કમ્પ્યુટર એની જાતે Z2500 ઉપર જઈને ઊભું રહે છે. ફરી કંટ્રોલ હોમ દબાવીએ. આ બધી સ્વિચનો ઉલ્લેખ આજે આપણે કરી રહ્યા છીએ જેમાં મુખ્યત્વે 4 સ્વિચ છે. રાઇટ એરો કી, ડાઉન એરો કી, લેફ્ટ એરો કી, અપ એરો કી. ફરીથી રાઇટ, ડાઉન, લેફ્ટ અને અપ. આ ઉપરાંત આપણે હમણાં જ જોયું કંટ્રોલની હાજરીમાં એન્ડ આપ્યા પછી જો આપણે રાઇટ એરો કી આપશું તો એ કોઈ છેલ્લા કોલમ સુધી પહોંચે છે. છેલ્લું કોલમનો જે નંબર છે એ 1024 છે. 1024 આપણે ગણેલો છે. આગળ જતા સેશન્સમાં આપણે ઘણી વાર બતાવીશું. પણ અત્યારે આપણે એવું યાદ રાખીએ કે એના કોલમની સંખ્યા જે ઊભા છે એની સંખ્યા છે 1024. ફરીવાર આપણે કોશિશ કરીએ. 1024ને હું ડિલીટ કરી દઉં છું. કંટ્રોલ હોમ આપીશું એ પાછું આવી જશે. તમને ખ્યાલ છે કે ABCDEFGH એવા 26 અક્ષરોથી Z કોલમ બને છે. તો એણે નવી સિરીઝ ચાલુ કરી AA, AB, AC, AD. એ રીતે તમને ખ્યાલ આવી ગયો કે એની સિરીઝ હશે. તો આવી સિરીઝ આપણે છેડે સુધી જોવી હોય તો કંટ્રોલ એન્ડ અને રાઇટ એરો કી આપવાથી AMJ એવું યાદ રાખવું પડશે. AMJ 1024 નંબરનું કોલમ. બીજું આપણે એ પણ જોયું કંટ્રોલ એન્ડ અને ડાઉન એરો કી જે 10,48,576 નંબરની લાઇન પર ઊભું રહે છે. તો આમ જોવા જઈએ તો આપણી પાસે 10 લાખ રો અને 1024 કોલમ છે. તો ખાસું મોટું ફલક છે. એ વિશાળ ફલકમાં આપણે ઘણી બધી એન્ટ્રી કરી શકીએ છીએ.
આ બધી એન્ટ્રીઓ કર્યા પછી કરવાનું છે શું? તો કોમ્પ્યુટર આપણને ઘણી બધી રીતે પ્રોગ્રામિંગની જેમ મદદ કરે છે. આમાં ડેટા સચવાઈ રહેશે. કોમ્પ્યુટરના 3 મુખ્ય ભાગ છે. પહેલો ભાગ કે અમને સ્ટોર કરવું, સ્ટોર એટલે સંગ્રહ. બીજું પ્રોસેસ કરવું, પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રોસેસ કર્યા પછી શું? એનાલિસિસ કરવું, એટલે કે વિશ્લેષણ કરવું. ખાલી ડેટા એન્ટ્રી નાખી દેવાથી એવું નહીં, પણ ધારો કે આટલા દિવસના તાપમાન આપણે નાખ્યા છે, તો એ તાપમાનનો ગ્રાફ કેવો હશે, પ્રિડિક્શન્સ માટે, આગળના કેલ્ક્યુલેશન કે એનાલિસિસ માટે આ સ્પ્રેડશીટ બહુ કામની છે. એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. કોઈ એન્ટ્રી ઓપરેટર્સ જ્યારે અહીંયા એન્ટ્રી કરે છે, ધારો કે 45, 55, 65, 75, 85, 95. હું એની સામે કોઈ એવી એન્ટ્રી નાખવા જઈ રહ્યો છું કે જે તમને તરત જ જાણમાં આવશે કે ક્યાંક ભૂલ થઈ રહી છે. તરત ભૂલને કેવી રીતે સુધારવી એ આપણે સમજીશું. ડેટા એન્ટ્રી કરતી વખતે મુખ્યત્વે આવી ભૂલો થવાની સંભાવના છે, જે હું કરવા જઈ રહ્યો છું. અહીંયા મેં એક આંકડો લખ્યો છે જે 44 છે, 55 છે, 66 છે. એ શ્રેણીમાં અહીંયા 77 મારે લખવું જોઈતું હતું, પણ ઉતાવળમાં હું 88 લખી બેઠો, ઉતાવળમાં 99 લખી બેઠો. ઓહો, છેડે પહોંચીને જોયું તો કોઈ રહી ગયું હોય એવું જણાય છે. તો જ આ સિક્વન્સ બરાબર બેસતી નથી. કારણ કે લાંબી એન્ટ્રીમાં આવો મુદ્દો ઊભો થશે કે તમે બાજુનું જે સેલ છે એની પેક્યુલર એન્ટ્રી જેની સામે જે રિલેટેડ એન્ટ્રી છે એ કરવાની રહી જશે. તો જે જગ્યા ઉપર આપણે કંઈક ઇન્સર્ટ કરવું છે, ઇન્સર્ટ એટલે દાખલ કરવું, INSERT, ઇન્સર્ટ, એ જગ્યા પર આપણે ઊભું રહી જવાનું. અહીં આપણી જરૂરિયાત છે. તો ઇન્સર્ટ નામના વિભાગમાં જઈ અને તમે જોશો ત્યાં લખ્યું છે સેલ. સેલ એટલે શું? સેલ એટલે એક એવી જગ્યા જે તમને ખ્યાલ જ છે કે આ સેલ છે. જો આ સેલ્સ છે બધા, જેમાં હું લખું છું USA, USA, USA. આ સેલ્સ છે બધા. આપ જોઈ શકો છો કે એક એક સેલમાં એક એક એન્ટ્રી ચાલુ છે મારી. હવે અહીંયા મુશ્કેલી કેવી થઈ કે આ જગ્યા મારી પાસે જે છે એ જગ્યા હું કરી અને ત્યાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છું. કેવી રીતે થશે જરા જુઓ. ઇન્સર્ટ નામનો વિભાગ, એમાં લખ્યું છે સેલ્સ. સેલ્સ એટલા માટે કે આપણે રો નથી ઉમેરી શકતા. જેવું રો ઉમેરીશું તો તમને ખ્યાલ છે જગ્યા તો થઈ, પણ આવી રીતે જગ્યા કરવાથી આસપાસનું વાતાવરણ પણ ડોળાઈ ગયું. ખ્યાલ આવ્યો આપને? ફરીવાર હું Ctrl+Z આપું છું. Ctrl+Z એટલે અન્ડુ. ઇન્સર્ટ નામના વિભાગમાં સેલ્સ જ કેમ? કારણ કે મારે સેલ્સની જ જરૂર છે. એક જ સેલ વધારવાનો રહી ગયો છે. સેલ્સ ઉપર જશો આપણને આવી 4 ચોઈસ મળશે. લખ્યું છે શિફ્ટ સેલ ડાઉન, શિફ્ટ સેલ રાઇટ, ઇન્સર્ટ રો, ઇન્સર્ટ કોલમ. માની લો કે કોઈ કે ઇન્સર્ટ કોલમ. આ બટન છે ને અંગ્રેજીમાં રેડિયો બટન્સ કહેવાય છે, એટલા માટે કે રેડિયો જ્યારે આપણે ટ્યુન કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત એક જ ટ્યુનિંગ કરવા માટેનું બટન આપણી પાસે હોય છે, અને એ ટ્યુનિંગ થયેલું બટન આપણી પાસે એક રેડિયો સ્ટેશનને જ સાંભળવા દે છે. એમ અહીંયા ટ્યુનિંગ બટન આપણી પાસે 1, 2, 3, 4 છે. એમાં 4th નંબરનું જ્યારે હું એન્ટાયર કોલમ લઉં છું તો કોલમ આખું ઉમેરી આપે છે. જે જરૂર હોય તો લઈ શકાય છે, પણ અહીંયા હાલ જરૂર નથી. Ctrl+Z. તમને ખ્યાલ છે કે વારે વારે આપણે ઇન્સર્ટ નામના વિભાગમાં, સેલ્સ નામના વિભાગમાં જઈએ છીએ તો ત્યાં એણે બાજુમાં શોર્ટકટ ચિતરી આપ્યો કે Ctrl++. તમને થશે આવા 2 પ્લસની શું જરૂરિયાત છે, પણ એવું કહેવા માંગે છે કે કંટ્રોલ અને પ્લસ, એન્ડ એટલે અને આપણે ત્યાં અને સમજવાનું છે. એટલે કંટ્રોલની હાજરીમાં જો પ્લસ આપશો તો એ બોર્ડ આખું ઉડતું ઉડતું આવી જશે. એમાંથી ચોઈસ તમારી છે. ધારો કે કોઈકની ચોઈસ રોની હોય, કોઈકની ચોઈસ કોલમની હોય, અરે કોઈકની ચોઈસ આવી હોય શિફ્ટ સેલ રાઇટ. જુઓ, આ પણ એક ઉત્તર હતો. જવાબ મારો સાચો છે, પણ તમે જોયું કે અહીં શ્રેણી આખી ગૂંચવાઈ ગઈ છે. તો આ જવાબ પણ આપણે અત્યારે કામ નહીં લાગે. જવાબ ચારેય સાચા છે, પણ કયો વધુ યોગ્ય છે આપણે નક્કી કરવાનું છે. ફરી હું Ctrl+ આપું છું. એમાં લખ્યું છે મેં શિફ્ટ સેલ ડાઉન. તમે માર્ક કર્યું? આ પણ એક ઓપ્શન હતો, એનાથી મને શિફ્ટ સેલ ડાઉન થઈ ગયો અને અહીંયા 7 એવું મળી ગયું. પ્રશ્ન એ થાય કે આ તો એક જગ્યા કરવી હતી, મારે 5 જગ્યા કરવી હોય તો થઈ શકે. એના માટે છે શિફ્ટ અને એરો કી. શિફ્ટની હાજરીમાં તમે એરો કી આપો. જેટલા સેલ્સને ખસેડાવા છે એ નીચે ખસેડાવા છે તો સિલેક્શન આવું શિફ્ટ અને એરો કી વડે કરી લેવું.
અથવા માઉસ વડે પણ કરી શકાય. માઉસને એમ બરોબર વચ્ચે પકડીને દબાઈને આ રીતે કરવાનું છે. બરોબર યાદ રાખજો, વચ્ચે પકડવાની વાત છે, છેડા પર નહીં. છેડો એ કોઈ જુદી વસ્તુ છે, વચ્ચે એટલે વચ્ચે જ પકડી અને તમે સફેદ એરો જ્યારે આવે ત્યારે જેટલા સેલ્સ જોઈતા હોય એને સિલેક્ટ કરી લો. ત્યાં જઈને કંટ્રોલ+ આપો. કંટ્રોલ+ બહુ સહેલો ઉપાય છે. એમાં લખ્યું છે શિફ્ટ સેલ ડાઉન. જોયું મેં જેટલા સેલ સિલેક્ટ કર્યા છે એટલો સેલનો ધક્કો લાગી ગયો છે. તો જરૂરિયાત પ્રમાણે તમે કરી શકો છો. એના જેવી જ એક બીજી ભૂલ પણ આપણે ચર્ચામાં મૂકીએ છીએ કે કોઈ વ્યક્તિ ઉતાવળમાં આવી વસ્તુ કરશે. તમે જોયું કે આખી શ્રેણી ગૂંચવાઈ ગઈ છે અને એન્ટ્રી કરતાં કરતાં જ્યારે નીચે આવીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઓહો આ તો એક વધ્યું. શર્ટના બટનમાં આવું ઉતાવળમાં થાય છે ઘણી વખત. શર્ટ આપણે ઉતાવળમાં બટન બંધ કરવા જઈએ તો ફટાફટ બટન બંધ કરતાં નીચે પહોંચીએ પછી ખબર પડે કે વધ્યું. તો આ કંઈક વધ્યું છે. હવે કોણ વધ્યું છે એ નક્કી કરવા માટે આપણે તો શર્ટના બધા બટન પાછા ખોલીને પાછા બંધ કરવા પડે છે. જ્યારે અહીંયા નક્કી થઈ જાય છે કે મારે આ જ વસ્તુ નથી જોઈતી તો હું એરો કી વડે ત્યાં પહોંચું છું, કંટ્રોલ- આપું છું અને ત્યાં લખ્યું છે શિફ્ટ સેલ અપ. તો શિફ્ટ સેલ અપ આપણા માટે ઉપયોગી છે. હા, શિફ્ટ સેલ લેફ્ટ નહીં કરાય. એવું કરવા જતાં પેલું USA છે એ ત્યાં એન્ટ્રી લઈ લેશે. જુઓ મેં શિફ્ટ સેલ લેફ્ટ આપ્યું છે. આવું નહીં ચાલે. આપણે તો જેને ઉડાડવું છે ઉડાડ્યા પછીનો ડેટા નીચેથી ઉપરની તરફ પહોંચે એવું કંઈક આપણે કરવાનું કાર્ય છે. તો ફરીવાર સમજો, જેમ કંટ્રોલ+ છે એવી રીતે કંટ્રોલ- છે. એમાં શિફ્ટ સેલ અપ છે એ આપણા માટે પસંદનું કાર્ય છે. જેવું કંઈ કરીશું તો અહીંયા શ્રેણી આખી સરસ થઈ ગઈ. આવી શ્રેણીને ટાઈપ કરી અને એનો ઉપયોગ શું છે આપણે સમજવું છે. માની લો કે આ કોઈ સરવાળો આપણે કરવો છે તો સરવાળા માટે અહીંયા બહુ સરસ એણે વ્યવસ્થા આપી છે અને ઇંગ્લિશમાં સમ કહેવાય છે. અહીં લખ્યું છે સમ એટલે સરવાળો. અહીંયા તમે ક્લિક કરશો તો સીધું સમ અને એનું આવી જશે, પણ સૂત્રની રચના આપણે નહીં સમજાય તો આપણે એને મેન્યુઅલી સમજવા કોશિશ કરીએ. મેન્યુઅલી કેવી રીતે સમજવું? પહેલાં = કરવાનું. બરાબર દેખાય એટલે હું જરા એને લાર્જ પણ કરી દઉં છું. = એટલે બરાબરની નિશાની. પછી SUM એવું લખવાનું. પછી આવો બ્રેકેટ કરવાનો. પછી શરૂઆતનું બિંદુ જે છે ત્યાં ઊભું રહેવાનું અને શિફ્ટ અને એરો કી વડે જેટલું જોઈએ એટલું સિલેક્ટ કરી લેવાનું. અથવા માઉસ વડે પણ ઘણા લોકો કરતા હોય છે. દાખલા તરીકે પહેલા બિંદુ ઉપર ઊભા રહી અને માઉસને આવી રીતે ડ્રેગ કરવાથી રસ્તામાં આવતી બધી શ્રેણી મળી જશે. એ શ્રેણીના આધારે, શ્રેણી એટલે સિરીઝ, એ સિરીઝના આધારે તમારે છેલ્લે બ્રેકેટ ક્લોઝ કરવાનું છે અથવા એન્ટર આપવાનું છે. તો અહીંયા મજાનું સૂત્ર તૈયાર થઈ ગયું છે. બાજુમાં પણ એક એવું સૂત્ર હું બનાવવા જઈ રહ્યો છું જે મેન્યુઅલી છે. બરાબર ધ્યાન આપજો. = કર્યા પછી જ કોઈ સૂત્ર બની શકે છે. એમાં આપણે એક જણાને બોલાવીશું. દાખલા તરીકે મારી પાસે હાજર છે C7 એટલે ખ્યાલ આવ્યો ને, 999ની વાત કરી રહ્યો છું. તમે જોયું હું C7 ઉપર પહોંચું છું અને એ લોકો C7 મને લખી આપે છે. પછી હું કોઈ પ્લસની સાઇન આપું છું. પછી હું C6 ઉપર પહોંચું છું, પછી પ્લસની સાઇન આપું છું. C5 ઉપર પહોંચીને પ્લસની સાઇન આપું છું. હું એરો કી વડે વારે ઉપર જતો જાઉં છું, પ્લસ આપતો જાઉં છું. વારે ઉપર જતો જાઉં છું, પ્લસ આપતો જાઉં છું. વારે ઉપર જતો જાઉં છું અને છેલ્લે મારે કશું આપવાનું નથી કારણ કે આ બધું પતી ગયું. તમે જોયું સરવાળા 2 જગ્યાએ થયા છે. પણ ખૂબીની વાત એ છે કે માની લો કે ભવિષ્યમાં અહીંયા કોઈ નવી પ્રોડક્ટ ઉમેરાણી કે આ શ્રેણીમાં નવા કોઈ આંકડા આપણે ઉમેરવાના થયા. હું આપવા જઈ રહ્યો છું કંટ્રોલ+. તમને ખ્યાલ જ છે કંટ્રોલ+થી હું એક આખી રો ઉમેરી શકું છું. આખી રો ઉમેરાઈ ચૂકી છે. હું અહીંયા 5000 એવો કોઈ નવો અંક દાખલ કરું છું પણ તમે જોઈ શકો છો કે જેની કોઈ અસર અહીંયા પડતી નથી. જ્યારે અહીંયા હું 5000 લખું છું તો એની અસર તરત પડે છે. ઇન શોર્ટ, જો ફોર્મ્યુલા આપણે સમવાળી કરી હશે, જે અહીંયા દેખાઈ રહી છે, મેં ડબલ ક્લિકથી આપણે દેખાડવા કોશિશ કરી. ફોર્મ્યુલા 2 સરખી જ લાગે છે પણ આ ફોર્મ્યુલા ફ્લેક્સિબલ એટલી બધી સરસ છે. બીજું ઝડપી પણ છે. ત્રીજું એમાં ભૂલ પણ નહીં પડે. તમે હમણાં જોયું હતું કે શ્રેણી આખી ગૂંચવાઈ જતી. કોઈ સેલ ડબલ વાર આવી જાય, કોઈ સેલ રહી જાય. કારણ કે જેમ લાંબી સિરીઝ આંકડાઓની આવશે એમ આપણને મુશ્કેલીઓ બહુ થવાની છે. તો એના વિશે આપણે ખાસ કેર લેશું. સૂત્રની 2 રચના આપણે જોઈ. એક તો મેન્યુઅલ જોઈ જે બહુ સહેલી છે કે = કરીને જેને જોડો એને કંટ્રોલ એને પ્લસ કરતાં જોડતું જવાનું. પણ આમાં ધ્યાન કેટલું રાખવું પડે કે કોણ આવી ગયો, કોણ રહી ગયો. કોઈ ડબલ વાર તો નથી આવતો ને, થોડી વાર પણ લાગે છે. જુઓ, જ્યારે આ કેસમાં હું ઇઝી વે
અહીંયા કરી શકું છું. હું ડિલીટ કરવા માટે શું કરી રહ્યો છું આપને બતાવું. ડિલીટ નામની એક સ્વિચ દબાવું છું. કોમ્પ્યુટર મને પૂછી રહ્યું છે કે તમારે શું ડિલીટ કરવું છે. ત્યારે હું કહીશ કે ભાઈ મને પૂછ્યા વગર ડિલીટ ઓલ કરી નાખો, બધું પૂછી નાખશે. ફરીવાર સમજો. ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબરની નિશાની SUM લખી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો, શરૂઆતના બિંદુ ઉપર ઊભું રહેવાનું અને પછી માઉસ વડે અથવા શિફ્ટ અને એરો કી વડે આ શ્રેણીને ખેંચી લેવાની. એટલે કે જોઈતી વસ્તુને શરૂઆતનું બિંદુ નજીકથી આપણને જે પડે ત્યાંથી લઈ શકાય. એન્ટર આપવાથી શ્રેણી બની જશે. આ ફોર્મ્યુલા બનાવવાના 3 ફાયદા થયા. ભવિષ્યમાં નવું કોઈ સેલ ઉમેરવા દેશે એની સાથેનો નવો આંકડો એની સાથે અહીંયા મળી જશે. તમે જોયું હતું કે મેં અહીંયા કંટ્રોલ પ્લસ કરી અને કંઈક ઉમેરવા કોશિશ કરી હતી. એમાં એન્ટાયર રો મેં ઉમેરી દીધી. એન્ટાયર રો ઉમેરવા પછી મેં જેવા 6000 લખ્યા આપોઆપ એ લોકો અંદર વધારી જ આપે છે. તો આ તો સારું, ભવિષ્ય માટે ઉપયોગી છે. બીજું, ભવિષ્યમાં કંઈક કાઢી નાખવાનું પણ થાય. માની લો કે આ 5000 કે 6000 મારે બંનેને કાઢવા છે. તમને ખ્યાલ છે કે આપણે કંટ્રોલ માઇનસ વાપરતા હતા, તમને ખ્યાલ છે કે આપણે શિફ્ટ સેલ અપ વાપરતા હતા અથવા એન્ટાયર રો વાપરતા હતા. આખી રો જતી રહી તો નીચે સરવાળો એની જાતે એડજસ્ટ થઈ ગયો. ફરી કંટ્રોલ માઇનસ શિફ્ટ સેલ ડિલીટ એન્ટાયર રો, આખી રો જતી રહી તો એનો સરવાળો પાછો યથાવત એટલે કે જેમ છે તેમ જ હાજર થઈ ગયો છે. બીજો એક ફાયદો પણ તમે એ જોયો કે આમાં ઝડપ પણ થાય છે. ઝડપ એટલે શ્રેણી જેમ મોટી થતી જશે તમને ઝડપની મજા આવશે. નંબર 3 કે આની અંદર ભૂલ થવાની કોઈ સંભાવના હશે નહીં. તો આની એક વિસ્તૃત નોટ તમને મેલ દ્વારા મળી જશે. એ દરમિયાન તમે અહીંયા જોશો તો આ સમ વિશેની જે માહિતી મેં તમને આપી એ સમ એવું જ એક બીજું ફંક્શન આજે આપણે સમજી જ લઈએ જેને કહેશું એવરેજ ઇઝ ઇક્વલ ટુ AVERAGE. કમ્પ્યુટર્સ કેટલું સરસ ડાયોડમરું છે કે તમને એવરેજનો સ્પેલિંગ પણ જાતે હિન્ટમાં આપી રહ્યું છે. ફરી એકવાર જરા જોશો. મેં જેવું AV ટાઈપ કર્યું તો એને સમજી જ લીધું કે આ ભાઈને એવરેજ ટાઈપ કરવું લાગે છે. બીજું 2 બ્રેકેટની હિન્ટ પણ આપી છે કે ભાઈ 2 બ્રેકેટમાં જ કામ કરવું પડે તમારે. ત્રીજું તમે જોયું કે ઇંગ્લિશમાં આ વસ્તુને ટૂલ ટિપ્સ કહેવાય છે. ટૂલ ટિપ્સ, જે ટૂલ વાપરો એનું ટિપ્સ તમને મળે છે. ટૂલ ટિપ્સ હંમેશા યલો અને બ્લેક કલરમાં હોવાની એણે ડિઝાઇન મૂકી છે. આ ડિઝાઇનર તરીકે હું તમને એક એની અંદર મારું પોતાનું એક યુનિટ પણ છે કે જે ડિઝાઇનિંગ પણ શીખવાડે છે. એની અંદર અમે ખાસ આવું શીખવાડીએ કે યલો અને બ્લેક છે એ હાઈલી આઈ કેચિંગ કોમ્બિનેશન ઓફ ધ વર્લ્ડ છે. યલો અને બ્લેક જ્યાં હશે ને ત્યાં તમારી આંખ તરત ખેંચાશે. કેબ સર્વિસીસ છે, ઝેરોક્સ છે, ટ્રાફિક સિગ્નલ્સ છે કે ભાડાની જે કંઈ વસ્તુઓ, જે ભાડાની ટેક્સી કે ભાડાના વાહનો હશે એ બધા યલો કલરના સાઇનવાળા અને એની સાથે બ્લેક કલર ક્યાંક મિક્સ કરેલો દેખાશે. એનું કારણ જ આ છે કે દૂરથી તમે એને જજ કરી શકો. અહીંયા હું સ્પેલિંગ જજ કરી શકું છું. કેપિટલ સ્મોલનો કોઈ પ્રોબ્લેમ નથી. AVERAGE બ્રેકેટ સ્ટાર્ટ કરીને શરૂઆતના બિંદુ પર પહોંચી જાઓ. પછી એ જ શરૂઆતનું બિંદુ તો યાદ રાખવું પડશે કે શરૂઆતનું બિંદુ કોણ છે. આ 95 શરૂઆતનું બિંદુ કેવા હશે એને પકડી અને તમારે માઉસથી ઘસી કાઢવાનું, ડ્રેગ કરી દેવાનું તો એની એવરેજ અહીંયા તૈયાર છે. આપણે જરા સામે બોર્ડ મૂકતા જઈએ એની તો ખબર નહીં પડે કે ક્યાં શું ચાલી રહ્યું છે. આ ટોટલ છે, આ એવરેજ છે. તમે જોયું એમની એવરેજ એણે કાઢી. આવી રીતે મારે મેક્સિમમ કાઢવું હોય તો પણ નીકળે છે. એના માટે પણ ફોર્મ્યુલા બહુ સહેલી છે. ઇઝ ઇક્વલ ટુ MAX એવું લખી દેવાનું, બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો. પદ્ધતિ એની એ જ છે. ફરીવાર સમજવા કોશિશ કરીએ આપણે. મેં શું કર્યું? ઇઝ ઇક્વલ ટુ MAX બ્રેકેટ સ્ટાર્ટ, શરૂઆતના બિંદુ પર ઊભા રહો, શિફ્ટ અને એરો કી વડે જે દિશામાંથી જેટલા આંકડાને કલેક્ટ કરવા છે, નહીં વધુ નહીં ઓછા, જોઈએ તેટલા જ એન્ટર આપશો. મેક્સિમમ કન્વર્ટ થઈ ગયું છે. એવી રીતે મિનિમમ પણ થાય છે. તમે સમજી જ ગયા હશો. યોર ગેસિંગ ઇઝ વેરી ક્વાઇટ રાઇટ. વાય? બિકોઝ મેક્સ માટે MAX હોય તો મિનિમમ માટે MIN જ હશે. MIN ઉપર ગયા, બ્રેકેટ સ્ટાર્ટ કરો. યાદ રાખજો, બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું ભૂલશો નહીં, શરૂઆતના બિંદુ પર જવાનું ભૂલશો નહીં અને શિફ્ટ અને એરો કી વડે સિલેક્ટ કરવાનું ભૂલશો નહીં. તો આજે આપણે 4 જેટલી ફોર્મ્યુલાસ એક સાથે શીખી છે, જેમાં ટોટલ એટલે કે સમ, પછી બીજું આપણે જોયું એવરેજ. આપને ખ્યાલ હશે કે એવરેજ આપણે જોયું. હું ડબલ ક્લિક કરું છું એટલે મને ફોર્મ્યુલા જોવા મળે છે. બીજું ફોર્મ્યુલા જવાની જગ્યા પણ અહીંયા છે કે અહીંયા તમને દેખાય છે તરત જ. અહીંયા મિનિમમ છે,
ડબલ ક્લિક કરશો તમને ખ્યાલ આવશે કે મિનિમમ કોનું, તો કે આ લોકોનું. તો આજના દિવસમાં આટલું જ. હવે હું આપને કોઈ શીટ શેર કરવા જઈ રહ્યો છું, જે શીટના આધારે તમારે બધાના સમ, મેક્સિમમ, મિનિમમ, આડા અવળા ઊભા, આડા અને ઊભા, અવળાની હા, આડા અને ઊભા, સરવાળા, સરેરાશ, મહત્તમ અને મિનિમમ શોધી આપવાના. આનો ફાયદો એક બીજો સરસ છે. માની લો કે કોઈ અહીંયા એન્ટ્રી કરી રહ્યું છે 700, તો કમ્પ્યુટર્સમાં જેવું એન્ટર આપીશ, કમ્પ્યુટર શું કરશે ખબર, ટોટલમાં ચેન્જ કરતો કરશે, એની એવરેજમાંય ચેન્જ કરશે, મેક્સિમમમાંય કરશે, મિનિમમ તો આપણને ખબર છે કે એમાં કંઈ ફેરફાર નહીં થાય, જે મિનિમમ હશે એ જ રહેશે. એનાથી ઊંધું કે કોઈ આવું મિનિમમ ચેન્જ કરવા કોશિશ કરે છે, ધારો કે મેં અહીંયા 1 લખ્યું છે, તો કમ્પ્યુટર આપોઆપ એનો સરવાળો, એની એવરેજ, મહત્તમમાં ચેન્જ નહીં થાય, કારણ કે આપણે મિનિમમની વાત, કે મહત્તમ જો જે 700 છે એ 700 જ રહેશે, વોટેવર. તો આવું આપણે કરી આપવાનું છે. આ શીટ તમારા મેલમાં આજે હાજર છે. મેલ ચેક કરીને તમે જોઈ શકશો. હું આને સેવ નથી કરતો. આપણી પાસે શીટ તૈયાર જ છે. આ શીટ અહીંયા પડી છે, એને હું જરા આગળ લઈ આવું છું. આ શીટને હું કેવી રીતે આગળ લાવ્યો છું પછી સમજાવીશ. અત્યારે તમે શીટ જોઈ શકો છો. આ શીટનું જરા વિહંગાવલોકન કરીએ, ઓવરવ્યૂ જેને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તો અહીંયા કોઈક સેલ્સમેન્સ આપ્યા છે. આ સેલ્સમેન્સની સાથે ડાબી બાજુ અહીંયા કોઈ પ્રોડક્ટ્સ આપી છે, જે ઇન્ડિયન જે શોપ્સ છે એના મેં નામ લખ્યા છે, વોટેવર પ્રોડક્ટ, વોટેવર. આપણે અહીંયા શું કરવાનું છે, એનો ટોટલ જનરેટ કરવાનો. કેવી રીતે? શિફ્ટ ટી કરીને, TOTAL પણ યાદ રાખજો. ટોટલ લખવાથી અહીં ટોટલ જનરેટ નહીં થઈ જાય. આપણે ફોર્મ્યુલાની યાદ કરવી પડશે. ઇઝ ઇક્વલ ટુ SUM બ્રેકેટ સ્ટાર્ટ, કોનો સરવાળો, તો કે બાઇલ નામના જે પ્રોડક્ટ છે ત્યાંથી શિફ્ટ અને એરો કી વડે જોઈતી વસ્તુને કલેક્ટ કરી લો, એન્ટર આપો, જવાબ હાજર છે. એવી જ રીતે એવરેજ, AVERAGE. અહીંયા એ યાદ રાખવું પડશે કે એવરેજની શરૂઆતનું બિંદુ કયું, AVERAGE. યાદ રાખજો કે કેપિટલ સ્મોલનો કોઈ પ્રોબ્લેમ નથી. એવરેજ શોધવા માટે શરૂઆતનું બિંદુ આપણું બાઇલ છે, ત્યાં શિફ્ટ પકડીને એરો કી લઈ લો. એ લોકો રેકોર્ડ કરી લેશે. રેકોર્ડ કરેલો ડેટા તમારી પાસે જેવું એન્ટર આપશો એવરેજ રૂપે આવી જશે. આઈ હોપ કે તમને આવી રીતે મેક્સિમમ અને મિનિમમ પણ આવડી જશે. આ થયું સેલ્સમેન વાઇઝ. આવું જ આપણે જો પ્રોડક્ટ વાઇઝ કરવું હોય તો આ પ્રોડક્ટ્સ છે બધી. તો અહીંયા આપણે જરા બોર્ડ મૂકી દઈએ કે આ શું છે. તો આપણે લખીશું ટોટલ. અહીંયા ટોટલ કેવી રીતે શોધાશે, તો કે ઇઝ ઇક્વલ ટુ કરવાનું, SUM કરવાનું, બ્રેકેટ કરવાનું, શરૂઆતના બિંદુ ઉપર ઊભું રહેવાનું, શિફ્ટ પકડીને લેફ્ટ એરો કીથી આવી રીતે આગળ 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 જતું રહેવાનું. પણ યાદ રાખજો, જોઈએ તેટલું જ. આમાં પિયર્સની જગ્યા કે ગુંજાઈશ નથી. બીજું કોઈ રહી પણ ના જવું જોઈએ, કોઈ વધી પણ ના જવું જોઈએ. ચોક્કસપણે એરો કી વડે શિફ્ટને છોડવાનું નથી. જેટલું જોઈએ તેટલું જ લેવાનું છે. એન્ટર આપવાથી સામે ટોટલ તૈયાર છે. તો પ્રેક્ટિસ માટે તૈયાર છો? જેમ ઊભા ટોટલ, ઊભા એવરેજ, ઊભા મેક્સિમમ, ઊભા મિનિમમ મેં શોધી આપ્યા, એમ તમારે આ શીટમાં આડા એટલે કે પ્રોડક્ટ વાઇઝ ટોટલ, એવરેજ, મેક્સિમમ, મિનિમમ તમારે શોધી આપવાના છે. હું અહીંયા આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. આવતી વખતે આપણો વિડીયો બીજા ભાગમાં શરૂ થઈને તમારી પાસે પહોંચશે. એ દરમિયાન આમનું હોમવર્ક તમારે પતાવી દેવાનું થશે. આ શીટ અત્યારે તમારી પાસે સેવ થઈને ત્યાં પહોંચી રહી છે. ફાઇલ સેવ, જેનું નામ આપણે રાખીશું લેસન 1. આ લેસન 1 નામની જે ફાઇલ છે એ હું અત્યારે તો ડેસ્કટોપ પર મૂકું છું અને આપને મેલ કરવા જઈ રહ્યો છું. સેવ. થેન્ક યુ વેરી મચ. બાય.